નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હોસ્પિટલમાં રાત્રે 10 વાગ્યે બનેલી ઘટના. ડોક્ટર ભરત કાકડિયાએ કાંડા ઘડિયાળમાં જોયું. સવારના 9 તો વાગવા આવ્યા હતા. એમને ઘંટડી મારી નર્સ દોડી આવી. ડોક્ટર કાકડિયાએ પૂછ્યું, રામજીભાઈ દાખલ થઈ ગયા? ના નર્સ એકશ્રી જવાબ આપ્યો. ડોક્ટર કાકડિયાના કપાળમાં આડી રેખાઓના સળ ઉપસી આવ્યા. હજુ સુધી નથી આવ્યા. સિસ્ટર હમણાં જ એથેલેસ્ટી આવી પહોંચશે. દર્દી વગર એ બેભાન કોને કરશે? અને એમને તો પાછું બીજું ક્યાંય ઓપરેશનમાં જવાનું હશે. રામજીભાઈ મોડા પડશે તો એથેલિસ્ટ ચાલ્યા ગયા હશે. આ પેન્સેટે તો આપણને તકલીફમાં મૂકી દીધા. સિસ્ટર ડોક્ટર ભરતભાઈ કાકડિયા રાજકોટના જાણીતા ENT સર્જન છે. રાજકોટ મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે. પણ આ ઘટના આજથી 10 વર્ષ પહેલાની છે. દર્દી રામજીભાઈની રાહ જોતા ડોક્ટર કાકડિયા વિચારી રહ્યા, એ કેમ આવ્યા નથી? નહીં હોય, ગઈકાલે તો બધું પાકું કરીને ગયા હતા. નાકમાં મસા થયા છે, એ દૂર કરવાનું ઓપરેશન કરવાનું છે. એના માટે ડિપોઝિટ પેઠે નાનકડી રકમ પણ જમા કરાવી ગયા છે. શું એમને ડર લાગ્યો હશે? મારામાં વિશ્વાસ નહીં હોય કે પછી બીજા કોઈ ડોક્ટરે મારા કરતા સસ્તા ભાવમાં ઓપરેશન કરી આપવાની હા પાડી હશે? ના, પૈસાનું કારણ તો નહીં જ હોય, કારણ કે મારી ફી કઈ એટલી બધી ભારે નથી. અને જો બીજે જવાનું નક્કી કર્યું હોય તો ડિપોઝિટની રકમ પાછી લેવા માટે તો કોઈ સગું વહાલું આવે જ ને. સમય દોડી રહ્યો હતો. એથેલિસ્ટ પણ આવી પહોંચ્યા. ડોક્ટર કાકડિયાને નિરાતે બેઠેલા જોઈને એ વિચારમાં પડી ગયા. પૂછી બેઠા, ગુડ મોર્નિંગ કાકડિયા સાહેબ. પેન્શનને એથેલિસ્ટયા પણ મારે આપવાનું છે અને ઓપરેશન પણ મારે જ કરવાનું છે કે શું? ડોક્ટર કાકડિયા વિચારના આસમાનમાંથી વાસ્તવિકતાની ધરતી ઉપર ઉતરી આવ્યા. નોટ એક્ઝેક્ટલી સો માય ફ્રેન્ડ. તકલીફ એ છે કે પેન્શન હજુ સુધી આવેલ નથી. આમ તો મારે તમને ફોન કરીને જાણ કરી દેવી જોઈતી હતી, પણ એક વાત થઈ શકે. લેટ યસ હેવ એ કપ ઓફ ટી. એટલી વારમાં પેન્શન આવી જશે. ડોક્ટર કાકડિયાએ ચા મંગાવી. ચા પીવાઈ ગઈ, પણ રામજીભાઈ જ ન દેખાયા. છેવટે એથેલિસ્ટ ડોક્ટર બીજા ઓપરેશન માટે બીજા દવાખાને જવા માટે નીકળી ગયા. ડોક્ટર કાકડિયાના મનમાં દર્દીના ન આવવા માટેના શક્ય એવા વિવિધ કારણોનું પૃથ્થકરણ હજુએ ચાલુ જ હતું. ડર, ચોક્કસ રામજીભાઈ ડરી ગયા હશે. એમને નર્સની આગળ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા. ગઈકાલે જ્યારે મેં તેમને તપાસ્યા અને ઓપરેશનની સલાહ આપી ત્યારથી જ રામજીભાઈ બી ગયા હોય એમ લાગતું હતું. એમની સાથે આવેલા એમના સગા વહાલા તો રામજીભાઈ કરતા પણ વધારે ભયભીત દેખાતા હતા. ડોક્ટર કાકડિયાની આંખો સમક્ષ ગઈકાલનું દ્રશ્ય ખંડું થઈ ગયું. રામજીભાઈ રાજકોટની બાજુમાં આવેલા કુવાડોવા ગામમાં 35 વર્ષના ખેડૂત હતા. એમને લઈને આવેલો એમનો ભત્રીજો કાંજી રાજકોટમાં રહેતો હતો. જેવું ઓપરેશનનું નામ પડ્યું એ સાથે જ કાંજી ભડકી ઉઠ્યો હતો. ડોક્ટર સાહેબ, કઈ જોખમ જેવું તો નથી ને? મારા રામજી કાકાને ઓપરેશનમાં જીવ તો ચાલ્યો નહીં જાય ને? ડોક્ટર કાકડિયાએ હિંમત આપી હતી. જો ભાઈ, દર્દી એ મારો દેવ છે. હું તારા કાકાનું ઓપરેશન એવી કાળજી અને લાગણીથી કરી જે રીતે કોઈ ભક્ત એના ભગવાનની પૂજા કરતો હોય છે. કોઈ પણ ઓપરેશનમાં સંભવિત કોમ્પ્લિકેશનો રહેતી જ હોય છે. પણ હું તને એટલી ખાતરી અવશ્ય આપું છું કે મારી બેકાળજી કે ગફલતના કારણે રામજીભાઈની જિંદગી ખતરામાં નહીં મુકાય. હવે ભત્રીજાની વહુ મેદાનમાં ઉતરી, દાગોતર સાહેબ, મારા કાકાજીના જીવને કાંઈ થવું ન જોવે. એમને નાકમાં મસા છે, એ વાત સાચી છે. હાશી, પણ નાનું દુઃખ કાઢવા જતા ક્યાંય મોટું એવું ન બોલ બેન. હું તારી લાગણી સમજુ છું. જા તારા
કાકાજીને કઈ નહીં થાય, બસ હવે ચિંતા છોડો અને ઘરે સીધાઓ. આજે રાતના 10 વાગ્યા પછી ખાવા પીવાનું બંધ. સવારે 8 વાગ્યા પહેલા એડમિટ થઈ જજો. જો મોડા પડશો તો એથેલિસ્ટ ચાલ્યા જશે. એમ કામ કરો, તમારો ફોન નંબર લખાવતા જાઓ. ડોક્ટર કાકડિયાને યાદ આવ્યું. વરસાદી મોસમમાં ઘેરાયેલા આસમાનમાં અંધારી રાતે વીજળી ચમકે એવો ઝબકારો થયો. અરે, મારી પાસે કાનજીના ઘરનો ફોન નંબર તો છે, લાવો ફોન કરું એટલે ચાશી વાતની ખબર પડશે. કેસ પેપરમાંથી ફોન નંબર વાંચીને ડોક્ટર ડાયલ કર્યો. ફોન નંબર લાગ્યો જ નહીં. ડેટ હતો. હવે શું જ શક્ય ન હતું. ડોક્ટર કાકડિયાએ એના ચૂટકે મનમાંથી રામજીભાઈનો વિચાર દૂર કરી નાખ્યો. હજુ તો દિવસની શરૂઆત થતી હતી. એક જ દર્દીના વિચારને પકડીને બેસી રહેલો કશો અર્થ ન હતો. સિતારોએ સે આગે આસમાન ઓર ભી હે. કામમાં ને કામમાં દિવસ પૂરો થવા આવ્યો. વ્યવસ્થાની કબરમાં દિવસ દફન થઈ ગયો ને ક્ષણોની કૂપમાંથી સાંજ અવતરી. 7 વાગ્યા હશે ત્યાં એક દફન નખાઈ ગયેલો આદમી પ્રવેશ્યો. ડોક્ટર એને ઓળખી ગયા. એ રામજીભાઈનો ભત્રીજો કાનજી હતો. અરે કાનજી, આવ ભાઈ, બેસ. સવારે તમારી બહુ રાહ જોઈ. ગાંડા ન હોય એમ હોય તો ફોન કરીને જાણ તો કરી દેવી જોઈએ ને. અમે નાહકના. ડોક્ટર કાકડિયા આગળ બોલતા થંભી ગયા. કાનજીની ઉદાસ આંખોમાંથી ટપકતા આંસુઓએ એમને રોકી દીધા. સાહેબ, અમારું આજે અહીંયા આવવાનું પાકું જ હતું, પણ રાત્રે અચાનક ભયાનક બનાવ બની ગયો. મારા રામજી કાકા રામના ધામમાં પહોંચી ગયા. હે? ડોક્ટર કાકડિયા આઘાતના પ્રસન્ન પ્રવાહથી સમસમી ગયા. એ તો સાવ સાજા સારા હતા. એવું તે શું થયું? કે હા સાહેબ, ગઈકાલે તો તમે એમને તપાસ્યા હતા. ઓપરેશન માટે તેમને બેહોશ કરવા પડે એટલે તમે એમનું સંપૂર્ણ ચેકઅપ કર્યું હતું. બ્લડ પ્રેશર, યુરિનની તપાસ કરાવી હતી. હૃદય અને ફેફસા પણ તપાસી લીધા હતા. એ પછી જ તમે ઓપરેશન માટેની તારીખ આપી હતી. ડોક્ટર કાકડિયાએ માથું હલાવીને સંમતિ દર્શાવી. ઓપરેશન કરતા પહેલા દર્દી ફિઝિકલી ફિટ છે એ તપાસી લેવું ફરજિયાત હોય છે. ડોક્ટર કાકડિયા આ બાબતમાં હજુ સુસ્ત અને જગાત હતા. તો પછી શું થયું? કાનજીએ ખુલાસો કર્યો. કાલે મધરાતે કાકાને છાતીમાં દુખાવો પડ્યો. અમે તાત્કાલિક એમને બાજુમાં આવેલા ફિઝિશિયનને ત્યાં લઈ ગયા. ડોક્ટરે કાર્ડિયોગ્રામ કાઢીને કહ્યું કે કાકાને બહુ ભારે હાર્ટ એટેક આવ્યો છે. ડોક્ટર હજુ તો ઇન્જેક્શન આપવા જાય એ પહેલા જ રામજી કાકા ઢળી પડ્યા. રામ શરણ થઈ ગયા. આજનો આખો દિવસ એમની મરણ પછીની ધમાલમાં પસાર થઈ ગયો. એમનો અગ્નિદાહ પતાવીને હું સીધો તમારી પાસે આવ્યો છું. સાહેબ, માફ કરજો, અમે તમને રાહ જોવડાવી. કાનજી રડી પડ્યો. ડોક્ટર કાકડિયા સાહેબે એને સાનો રાખ્યો. બહુ ખરાબ થયું ભાઈ. જે બનવાકાર હોય છે તે બનીને રહે છે. એક વાતનો વિચાર કર, જો તારા કાકાને મધરાતે હાર્ટ એટેક આવ્યો તે 8-9 કલાકે મોડો આવ્યો હોત તો શું થાત? એ વખતે રામજી ભાઈ મારા ઓપરેશન ટેબલ ઉપર સૂતા હોત. તમે તો એવું જ માની લેત કે અમારી બેકાળજીને લીધે કાકા ગુજરી ગયા. સાસુ કહો, ઓપરેશન નાનું હોય કે મોટું, દર્દી મૃત્યુની નિશ્ચિત ટકાવારી એની સાથે જોડાયેલી જ હોય છે. બુમડું પાક્યું હોય એની ઉપર નસ્તર મૂકવા જેવી મામૂલી શસ્ત્રક્રિયામાં પણ દર્દીનો જીવ જઈ શકે છે અને 8-10 કલાકની મોટી સર્જરીમાં પણ કંઈ થતું નથી. આવી ઘટનાઓ જ અમને ડોક્ટરોને વિનમ્રતાનો પાઠ શીખવે છે. કયો પાઠ? કાનજીએ પૂછ્યું. કે જો દર્દી બચી જાય તો ડોક્ટરે એનો જ ન લેવો જોઈએ અને જો દર્દી મૃત્યુ પામે તો સગાઓએ ડોક્ટરને અપયશ ન આપવો જોઈએ. લે ભાઈ, તારા રામજી કાકાને તો હું પાછા લાવી શકું તેમ નથી, પણ આ ડિપોઝિટના રૂપિયા તું પાછા લઈ લે. આવું ધન મને સુખ ન આપી શકે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો.
ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.